ગઈકાલે માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે નેશનલ હાઈવે 48 પરથી એક યુવકનું અપહરણ થયું હતું. જિલ્લા એલસીબી ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં અપહરણકારોને ઝડપી પાડી અપહૃત યુવાનો શી સલામત છોડાવ્યો હતો. અપહરણકારોએ અપહૃતના પરિવાર પાસેથી 6 લાખની ખંડણી માંગી હતી અને પૈસા નહીં આપે તો હત્યા કરી નાખવાની ધમકી આપી હતી. ગઈકાલે સવારના સમયે નેશનલ હાઈવે 48 પર આવેલા માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે એક અપહરણની ઘટના બની હતી. ઓલપાડના સાયણ ગામ ખાતે રહેતા સાગર ગૌડા નામના ઓરિસ્સાવાસી યુવકને પૈસાની લેતી દેતીનો હિસાબ કરવા માટે ઓરિસ્સાના 3 જેટલા યુવકોએ બોલાવ્યો હતો. સાગર ગૌડા નામનો વ્યક્તિ પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને પૈસાની લેતી દેતીનો હિસાબ ચાલતો હતો. દરમિયાન બોલાચાલી થતાં મારામારી થઈ હતી, જેને લઈ સાગર ગૌડા સાથે આવેલા તેના મિત્રો ભાગી ગયા હતા. ત્યારબાદ તેમાંથી સાગર ગૌડાનું 5 જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું અને સાગર ગૌડાના મોબાઈલ પરથી ફોન કરી પરિવારના સભ્યો તેમજ મિત્રો પાસેથી 6 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને પૈસા નહીં આપે તો હત્યા કરી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા અને ગંભીર પ્રકારનો ગુનો હોય અને હત્યા થઈ જવાની આશંકાને પગલે પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અપહરણકારોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને આરોપીઓ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સુભાષનગર વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળતા પોલીસે માહિતીવાળી જગ્યા પર રેડ કરતા અપહરણકારો તેમજ અપહૃત વ્યક્તિ સહી સલામત મળી આવ્યા હતા. પોલીસે હાલ આ ઝડપાયેલા 5 આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 પીપોદરા. ગઈકાલે વહેલી સવારે સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબર પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરામાં એક બિલ્ડિંગ આવેલું છે. ત્યાં સાગર પંકજ સ્વાઈન કે જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે, તેને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા. એટલે પૈસાની ઉઘરાણી માટે વાતચીત ચાલતી હતી. એ વખતે એક વિરાટ બહેરા નામના વ્યક્તિએ આ લોકો જે સાગર અને એમના મિત્રો જે ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ વિસ્તારમાં રહે છે, ત્યાં સાયણ વિસ્તારમાંથી પીપોદરા વિસ્તારમાં બોલાવેલા અને ત્યાર પછી 4 વ્યક્તિઓ, જેમાં આ સાગર પંકજ સ્વાઈન, એમનો મિત્ર સાગર ગોડા અને બીજા 2 એ અલગ અલગ બગમન બાઇક જે આવે છે એની ઉપર બેસી અને 2 મોપેડ ઉપર પીપોદરાની હદની અંદર આવેલા. પૈસાની વાતચીત ચાલતી હતી. એ વખતે અચાનક આ વિરાટ બહેરા છે એમણે એના સાગરીતોને બોલાવી લીધેલા અને મારકૂટ ચાલુ કરેલી. એ દરમિયાન 3 વ્યક્તિઓ જે આવેલા હતા એ ભાગી ગયેલા અને એક સાગર ગોડા નામનો જે વ્યક્તિ છે, જે મૂળ ઓરિસ્સાનો છે, તેનું અપહરણ કરવામાં આવેલું અને એના જ મોપેડ ઉપર બેસાડી અને બીજા એક મોટરસાઇકલ ઉપર એમ બેસીને 5 આરોપીઓએ આ સાગર ગોડાનું અપહરણ કરેલું હતું. અપહરણ કર્યા પછી એ જે ભોગ બનનાર સાગર ગોડા છે તેના ફોનમાંથી સાગર ગોડાની માતાને અને સાગર ગોડાના મિત્રોને ટેલિફોનથી 6 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવેલી અને એવું જણાવવામાં આવ્યું હતું કે જો પૈસા આપવામાં નહીં આવે તો આ સાગર ગોડાની હત્યા કરવામાં આવશે. આ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કોઈ વ્યક્તિએ કરતાં પોલીસને બનાવની જાણ થયેલી. કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DL ખાચર તાત્કાલિક હરકતમાં આવેલા. તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય સિનિયર અધિકારીઓને જાણ કરેલી. આના કારણે રાત્રે જ રેન્જ આઈજી શ્રી પ્રેમબીરસિંહ સાહેબની સૂચનાથી અને તેમના માર્ગદર્શનમાં આખું એક ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવેલું. પોલીસની પ્રથમ પ્રાયોરિટી હતી કે જે ભોગ બનનાર સાગર ગોડા છે તેને કોઈપણ જાતનું નુકસાન આરોપીઓ ન પહોંચાડે અને સિફતપૂર્વક આરોપીની ધરપકડ કરવામાં આવે અને ભોગ બનનારને છોડાવવામાં આવે. આ ઓપરેશનમાં LCB, SOG, લોકલ પોલીસ જે કોસંબાની પોલીસ છે તે, કીમની પોલીસ અને ઓલપાડ પોલીસ અલગ અલગ 12 ટીમો બનાવવામાં આવેલી અને ટીમો દ્વારા આરોપીનો સતત ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે એની પીછો કરવામાં આવેલો. આરોપીઓ અને ભોગ બનનારને ગઈ રાત્રે મોડી સાંજના સમયે સુરતની અંદર લિંબાયતની અંદર સુભાષનગર વિસ્તાર છે ત્યાં એક ટેરેસ ઉપર આવેલા રૂમમાંથી છોડાવવામાં આવેલો અને આ જે અપહૃત વ્યક્તિ છે સાગર ગોડા, જેનું અપહરણ થયેલું હતું તે અને એની સાથે કુલ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓનું નામ છે વિરાટ બહેરા અને એમની સાથેના બીજા 4 આરોપીઓ. આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુનામાં જે ભોગ બનનાર સાગર ગોડા છે એમને છોડાવવા માટે એક પણ રૂપિયાની આપવા નહીં પડેલા. આરોપીઓના કબજામાંથી જે ભોગ બનનારનો મોબાઈલ ફોન લૂંટ કર્યો હતો તે અને તેમને જે મોટરસાઇકલ ઉપર મોપેડ ઉપર જે અપહરણ કરવામાં આવ્યું હતું એ રિકવર કરવામાં આવ્યું છે. આ બનાવમાં કુલ અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે ખંડણી સાથે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધાડનો પણ કલમનો છે. અપહરણ, ધાડ, લૂંટ, એમને મારઝૂડ કરવાની અને અન્ય જે BNS છે એની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.